સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલીએ રામદેવજી મહારાજની જય. સદગુરુ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્વે શક્તિ માત કી જય. સત સનાતન ધર્મ કી જય. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. હરિ હરિ. પહેલો નામ પરમેશ્વરો ભાઈ, અરે પહેલો નામ પરમેશ્વરો, જેને જગત માંડ્યો જોઈ 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 જોઈ. નર મુરગ સમજે નહીં ભાઈ, મારો હરિ કરે સો. આમાં નર મુરગ એ સમજે નહીં મેરે રામ 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 રામ. મારો હરિ કરે સો. गुरुजी हमारा गारुड़ी जेने मुझ पे कीधी वालेडा मेर मेर मेर. ए जोखो मटाड्यो येने जमडातणो ए राम. से उतर गया सब जय दीदी हे राम. उतर गया सब जय. एम सुख ने शांति पामવું હોય તો ભજન કરી લેજો જીવડા તમે દિન રાત. એ નૈતર જાશો જંતર વગાડતા એ રામ. હશો જમડાના માર હો રામ. હશો જમડાના માર. वचन वचन के मेणे है भाई वचने भयो प्रकाश. ए वचन रमे सौद लोकमा. विवसन कोई विरला नहीं पास हो राम. दिवस न कोई विरला नहीं पा. હું અને તમે આજ મૃત્યુ લોકની માયા મેકી અને એક જીવ આ જગત છોડીને ગયો. એની પાછળ બાપ દાન આપવા માટે બેઠા છે. જે વસ્તુ આપણે કરી રહ્યા હોય એમાં પૂરેપૂરી કાળજી ન રાખી, પૂરો એને ન્યાય ન આપી, તો એનું પણ કર્મ એક બંધાય બાપ. કારણ
કે જે વસ્તુ કરવા જ આપણે નીકળ્યા છે એ છતાંય થતું નથી. આ જગતમાંથી જે કોઈ જીવ જાય છે બાપ, એની પાછળ મણિયાદર ન થાય. અને જો મણિયાદર થતો હોય ને તો અરબો ખરબોના માલિક મારા તમારા હાથમાં કાંઈ આવવા ન દે બાપ. તો આ જીવની પાછળ પૂગે છે શું? એક કબૂતરની સણ, એક ગાની નિરણ, ત્રીજો કે જેને 37મો રાગ કહેવાય હરિહરનો હાંકલો, અને ચોથો પોગે માણસનો સુવાસો. આપણે આ પથારી ઉપર એક નામની પથારી છે ને આ પથારીમાંથી જ્યાં સુધી હું તમે બેસ્યું ત્યાં સુધી આપણી કાયા પિંડની માલિપાથી સંકલ્પ કે વિકલ્પ ઊભા ન થાય. બીજો વિચાર ન આવે, ને વિચાર આવે તો સમજી લેવાનું હું આ ભાગી જીવ કેટલો હોઈશ કે સતની પથારી માથે બેઠા, નામની પથારી માથે બેઠા પછી જો મને બીજો બહારનો વિચાર આવતો હોય ને તો હું જીવ કવડો અભાગી હોઈશ. આગળ સત્સંગનો દોર લેશું, જેવી બધાની ઈચ્છા હશે, મોજ હશે એ પ્રમાણે એ પહેલા 2-3 ભજન લઈ લઈએ. એ વચનની કહીએ ના વાતું જેની, એ જોયા વનાની જાત્યો. કહીએ ના વાતું જેની, જોયા વનાની જાત્યો. એ ભીતરમાં વાત ઘણેરી રે એવાને, દઈએ ના દલડાની વાતો વાતો વાતો. વાસણમાં પાણી ટકે ના, ગારો થઈ ગળી જાતું. કાસા વાસણમાં પાણી ટકે ના, ગારો થઈ ગળી જાતું. પાકા વાસણ વિના પાણી ટકે નહીં, પાકા વાસણ વિના પાણી ટકે નહીં. ખરાબના ખડું નથી થાતું વચનની, કહીએ ના વાતું જેની, જોયા વનાની જાત્યો. એ ભીતરમાં વાત ઘણેરી રે એવાને, દલડાની દઈએ ના વાતો વાતો વાતો. વાસણ નાનું ને વસ્તુ રે જાજી, વાટમાં જાય રે રાતું. વાસણ નાનું ને વસ્તુ રે જાજી, વાટમાં જાય રે રાતું.
વાસણ મોટું ને તળિયે હોય તીંદું, વાસણ મોટું ને વાસણ મોટું ને ભાઈ તળિયે હોય તીંદું, ટાંકો તોય ઢળી જાતું વચનની, કહીએ ના વાતું જેની જોયા વન્યાની જાતું એ ભીતરમાં વાત ઘણેરી રે એવાને દઈએ નહીં દલડાની વાતો રે વાતો વાતો. ઉપરના ઉજળા મનડાના નેલા એ જેના ભીતરમાં ભૂંડી ભૂંડી વાંચું, ઉપરના ઉજળા મનડાના નેલા એ જેના ભીતરમાં ભૂંડી વાંચું, ચંદનનું ઝાડ તો સુપુર હે નહીં, ચંદનનું ઝાડ તો ચંદનનું ઝાડ તો સુપુર હે નહીં, વાસનાથી વરતાતું વચનની, કહીએ ના વાતું જેની જોયા વનાની જાતું. વર્તમાનની વાતું સાંભળીને દેહુમાં દુઃખ ઘણું થાતું હો, વર્તમાનની વાતું સાંભળીને દેહુમાં દુઃખ ઘણું થાતું, અર્જુન કહે કહે આવા અજ્ઞાની નરને દલડાની દઈએ નહીં વાતું વચનની, કહીએ ના વાતું જેની જોયા વન્યાની જાતું એ ભીતરમાં વાત ઘણેરી રે એવાને દલડાની દઈએ ના વાતું વાતું.
માર્ગ તો એવો છે બાપ, આ જગતની માલિપા આપણે જીવ ભાવમાં ફરવી મારું તારું આ કરી રહ્યા છે, પણ કોઈ સતના માર્ગે એટલે કોઈ ગુરુના માર્ગે જીવ સડ્યો હોય ને બાપ, એને વરણ નો દેખાય, એને ભેદ નો લાગે, એની કાયામાંથી કામ ક્રોધ મોહ લોભ અહંકાર અભિમાન હું પણ આ બધું કાઢી નાખે બાપ. ગુરુના વચનની માલિપા આવી તાકાત છે. આવો કાળુ કાકા આવો. હા અમારા કાળુભાઈ બતા આવો. ગુરુના વચનની માલિપા આવી તાકાત છે, પણ કોઈ સુપાત્ર શિષ્ય ગુરુના વચન લઈને જો એને વાગોળ્યા કરે ને બાપ, તો જ એની અસર થાય, નહીતર અસર ન થાય. ગમે એમ અને હું તમે ગમે એટલી માથાકૂટ કરીને મરી જાય, પણ સતગુરુના વચન સિવાય આ મન માટે બીજો કોઈ હાબુ નથી બાપ. ગમે એમ કરશો ને કાયાની માલિપાથી કાંઈ નહીં જાય, અને જો આ વચન રૂપી જો હાબુ મળી ગયો બાપ, તો આ કામ ક્રોધ તો વયા જાય, પણ એની સામે આવે શું કે દયા ધર્મ શીતળ સંતોષ વિવેક વાણી ભક્તિ ને વૈરાગ આ પ્રગટ થાય. એટલે સંતો લખે બાપ, આખો ભગત થઈ ગયા ને એક પદની માલિપા મને તમને શું કહે. એ કાયા તો એક સે રે ભાઈ, એક ઉધર એક ખાણી, એ આચમ એક સે રે ભાઈ, એક ઉધર એક ખાણી. બારી આવ્યા પછી ઊંસ નીસ ને થઈ છે તાણાવાન. બારી આવ્યા પછી ઊંસ નીસ ને થઈ ગઈ છે તાણાવાન. એ યાદમ તો એક છે રે ભાઈ, એક ઉધર એક ખાન, એક ઉધર એક ખાન. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર વરણ બન્યા છે શ્યામ. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર વરણ બન્યા છે શ્યામ. સારો જોતા સોનું રે એક છે, સારો જોતા ભાઈ સોનું રે એક છે, ઘડિયા ઘાટ પાળયા એક છે રે ભાઈ, એક ઉધર એક ખાન. એ આચમ એક છે રે ભાઈ, એક ઉધર એક ખાન. જ્ઞાન દ્રષ્ટિથી જુઓ તપાસી, એક જ પિંડ બ્રહ્મા.
દ્રષ્ટિથી જુઓ તપાસી એક જ પિંડ બ્રહ્માંડ સાર જોતા ભાઈ એક જ શેરડી કોળસા કરને ખાંડ આચમ એક શેરે ભાઈ એક ઉદર એક ખાંડ એ આચમ એક શેરે ભાઈ એક ઉદર એક ખાંડ ખાંડ એક શેતાનપુરી બાપુ થઈ ગયા, ઝાઝા વર્ષો નથી થયા એને માણસ માટે એક પદ એવું લખ્યું બાપ કે માણા કરતા જે બેનું સાણા થાપે ને સાણા હારા. એની એક કડી તમને કહું. હાલો હાલો માનવી ક્યાં ભમો સોરે આસે હરિ ભજવા હાલતા ભજીએ ચાલતા ભજીએ શું બેસે એમાં નાણો ગુરુજી કે શું બેસે એમાં નાણો અમીરે હાજના હુઈ રહ્યા છું અમારે વાસે વાણો ગુરુજી કે અમારે વાસે વાણો હળગ્યા પશે ઓલવાય નહીં વાલા સગડી માયલો સાણો ગુરુજી કે સગડી માયલો સાણો. હાલો હાલો માનવી ક્યાં ભમો સોરે આસે હરિ ભગવાનો. નવસો નવાણું નદીઓના ઝાડ જુજવા જુજવા ઝાડ 999 નદીઓના ઝાડ જુજવા જુજવા ઝાડ મહાસિંધુમાં જઈને મળ્યા મહાસિંધુમાં ભાઈ જઈને મળ્યા નિર્પોષા નિર્વાણ આચમ એક સે હે રે ભાઈ એક ઉદર એક હાથી કેરા હાડક્યા હાથમાં પેરે સુહાગણ નાથ હાથી રે કેરા હાડક્યા ભાઈ પેરે સુહાગણ નાથ રસોડે જઈને રસોઈ રાંધે રસોડે જઈને ભાઈ રસોઈ રાંધે પાખંડ કેવું પૂજાય આચમ એક સે હે રે ભાઈ એક ઉદર એક અસરવાળા થશે અવગતે
ગોતતા મરામ આસાર વાળા ભાઈ જાશે અવગતે મૂળનો ગોતતા મરામ કહે લખો આવા કર્મે ભૂલ્યા કહે લખો ભાઈ કર્મે ભૂલ્યા કોક સુટે આમાં કરમ આચમ એક સે રે ભાઈ એક ઉધર એક ખાન એક ઉધર એક ખાન રંગ પતંગનો રે કાલે ઉડી જાશે કાલે ઉડી જશે તારું કાલે રે ઉડી જશે તારું જોબન જોલા હાશે ભાયલા રંગ પતંગનો રે કાલે ઉડી જાશે વાલીડા મારા કાલે ઉડી જાશે ભજન કરવા રે રામ આવ્યો જગતમાં કોલ દીધો હરિ હાથે વાલીડા મારા કોલ દીધો હરિ હાથે ભજન માતે ભવન રાજો ભજન મારે ભાઈ ભવન રાજો માયા માલો ભાણો જીવડા હું અને તમે માતાના ઉદરની માલપા નરક ખાંડની માલપા જેથી હતા ને તેથી જેના નાથને કીધું એ નોધારાના આધાર એકલના બેલી બાપ આ નરકની ખાંડની માલપાથી મને બારો કાઢ ગાના સિંગડી ઉપર રાઈનો દાણો ટકે એટલી વાર તારું નામ હું મોકળું નહીં મેલું કેવલ હું તમે ભજન કરવા દુનિયાની માલપા પૃથ્વીમાંથી આવ્યા પણ આપણે ભજન ભૂલાઈ ગયું નામ ભૂલાઈ ગયું પછી આપણે કહીએ ભાઈ બાળક નાળ વધેરે એટલે રાડ નાખે રોવે ઉવા ઉવા અમેરિકામાં જન્મે તોય ભલે ભારતમાં જન્મે તોય ભલે પણ એની ભાષા મને તમને સમજાતી નથી ઈ બે મંત્ર બોલે છે ઈ બાળક ગમે ત્યાં રડે કદાચ અમેરિકામાં રડે તોય ભલે ભારતમાં રડે તોય ભલે ઈ બે મંત્ર બોલે છે પણ એની ભાષા મને તમને સમજાતી નથી ઈ તો બાપ કોઈ ગુરુના બાળક હોય ને બાપ ઈ સમજીએ કે ઈ ભાષાને કે બાળક શું બોલે છે એની બોલી મને તમને ન સમજાય પણ સંતો કે બાપ કેવલ ને કેવલ ભજન કરવા માટે હું તમે આવ્યા અને અહીંયા આવીને માયાની માલપા લોભાઈ ગયા બાપ માયા મળી એટલે બીજું બધું ભૂલી ગયા હે કે તમામ વસ્તુ ભૂલી ગયા આપણી કાયાની માલપા સુવાસ જે હાલી રહ્યો છે બાપ આપણી જે સુરતા છે એ સુરતા રાણીને કોઈ દે ગુરુના વચન તરફ લઈ ન ગયા ગુરુનું એક વચન એવું છે બાપ કે જો સુરતા એને અડી જાય ને તો પીપળીને માલપા સંત સવારામ બાપા એમ કહેવાય બાપ સુરતી અને વચનના લગ્ન લેવાય સ્વયંવર રસ્યો સતગુરુના દેશમાં આ સતગુરુનો દેશ કોક ગુરુના બાળક હોય ને એને જ ખબર હોય ગુરુ મળ્યા હોય એની વાત હો બાપ ગુરુનું કાંડું બાંધ્યું હોય એની વાત નથી ગુરુ નામની કંઠી બાંધે એની વાત નથી ગુરુ મળ્યા હોય એની જ વાત છે તમને એની બે લીટી ઝાંખી કરાવું પરબની માલપા હાદુળ પીર થઈ ગયા હે
હાદુળ ભગતમાંથી હાદુળ પીર જેને પીરાઈનો પંજો લાગી ગયો. અને હું તો કાયમ કહું છું, ગુરુ દીક્ષા 5 પ્રકારે મળે. 2-3 મંત્ર મળી જાય તો કાક આપણો મેળ પડી જાય. આમાં એવું નથી બા. હે ગુરુ બોલે તો થાય, ગુરુ દ્રષ્ટિ આપે તો થાય, ગુરુ પંજો મેળવે તો થાય, ગુરુ મારે તો થાય. પંચાળની માલપા કાળુ કાકા આપણે આપો જાદરો થઈ ગયો, એના લોગડાની માલપા પાવર હતો. અત્યારે માણાના પિંડમાં પાવર નથી. હે એના લુગડા નિસોવીને ખાલી આમ નાડી નિસોવીને કોઈ 2 જીવ હતી, બેનને પાયદન બાપ દુઃખ હોય ને દુઃખ વિસરી જાય, બાળકનો જન્મ થઈ જાય. આવો તો એનો ભજનનો પાવર એના લુગડામાં હતો. આપણા શરીરમાં પાવર કાંઈ નહીં. હે એક પદ લેવી નાનું એવું ભોજા બાપાનું, કેમ કે ભોજા બાપા બહુ સાપ ખા બહુ મારતા. એનું એકાદું પદ લઈ લેવી. સખી પરણારે પિયુષની એ વાત, એ જી કેમ રે કેવા છે, એવા કોઈ કોઈ સંતો રે સખી મારા જળ રે વસો એજી મોરીને જાશે રે, એવા પ્રીતે રે કીધા રે પરવા, એજી કેમ રે રેવાશે રે, હજી કેમ રે રેવાશે રે.
પૂર્વ રે જન્મની છે પ્રીત એ મોહનજીને મળવા રે હવે મેં તો સોલે સજાસણ એ વલમ જાવું વારી રે એ વલમ જાવું વારી રે ભાઈ મારે લાખો રે વાતુની એક વાત એ મનડાથી નહીં હું મેલું રે એ જી બાઈ મારે લાખો રે વાતુની એક વાત એ મનડાથી નહીં હું મેલું રે હવે મને શું રે કરશે આ સંસાર એ તો રણા નહીં બોલ્યા તું ત્યારે એ તો રણા નહીં તું ત્યારે સખી મારે યાદી રે અંતની હોય ઓળખાણ એ તોરણ લીધા મેં ધારી રે બેટ્યા ભગત ભોજલ ને ભગવાન એ વાલમ જાવું હું વારી રે એ વાલમ જાવું હું વારી જાવું એક દાડે જીવન કે એ આપણે જાવું એક દાડે રે આવો મોંઘો મન છો મેલી જાવું એક દાડે જાવું એક દાડે જીવન કે એ આપણે જાવું એક દાડે રે આવો મોઘો મન છો મેલી જાવું એક દાડે
ઉસના ઉધારા તારા કેટલા દિયાલ સેવાઈ ઉસના ઉધારા તારા એ કેટલા દિયાલ છે એ ખોળિયું લીધું છે વાલીડા લીધું છે એ આપણે માંડ માંડ ભાડે આવો મોઘો મન છો મેલી જાવું એક દાડે આવો મોઘો મન છો મેલી જાવું એક સદગુરુ ભગવાન કી રામદેવજી મહારાજની આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.